હેલો સ્ટુડન્ટ. તો આજે આપણે જે આપણો લાસ્ટ વિડિયો છે એમાં જે સમીકરણ મેળવેલું છે એની જ જે આગળ વધારી. તો છેલ્લું જે આપણું સમીકરણ છે હતું આગળના વિડિયોમાં એ હતું પોલરાઇઝેશન ઇઝ ઇક્વલ ટુ પોલરાઇઝેશન ના લીધે જે પૃષ્ઠ ઘનતા મળે એ એટલે કે સિગ્મા p. એક બીજું સમીકરણ જે મેળવેલું હતું આપણે એ તો એક અણુની ડાયપોલ મોમેન્ટ કેપિટલ V છે સ્મોલ p. એક અણુની ડાયપોલ મોમેન્ટ છે એ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાના સમપ્રમાણમાં છે. સદિશ સ્વરૂપે જો વાત કરવામાં આવે તો એ વિદ્યુત ક્ષેત્ર સાથે સમાન દિશામાં છે. તો આપણે ત્યાં સમપ્રમાણતા અચળાંક દાખલ કરેલો આલ્ફા. આ જે આલ્ફા હતું એ હતું ધ્રુવીયતા. આજે વાત કરવાની છે એ નેક્સ્ટ છે એ છે સસેપ્ટિબિલિટી વ્યાખ્યાયિત કરવાની છે અને આ સસેપ્ટિબિલિટી નો ડાયલેક્ટ્રિક અચળાંક સાથે સંબંધ છે જો. તો ડાયાગ્રામ જરાક યાદ કરીએ પછી સમજીએ શું છે સસેપ્ટિબિલિટી. મારી પાસે એક ડાયલેક્ટ્રિક મીડિયમ છે. સપોઝ આ ડાયલેક્ટ્રિક મીડિયમ આવું છે એને બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે લાગુ પડેલું છે. બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે એ છે E0. હવે આ ડાયલેક્ટ્રિક મીડિયમમાં જો તમે અણુની વાત કરો, અણુને ધ્યાન કરો તો અણુ છે એનું શું થઈ ગયું છે? ધ્રુવીભવન થઈ ગયું છે. ધ્રુવીભવન થઈ જાય એટલે ધન વીજભાર છે વિદ્યુત ક્ષેત્રની દિશામાંથી જશે. કેમ કે ધન પર વિદ્યુત ક્ષેત્રની દિશામાં શું લાગે? બળ લાગે. અને ઋણ વીજભાર છે એ વિદ્યુત ક્ષેત્ર કરતા વિરુદ્ધ દિશામાં જતો હશે. એટલે કે જો તમે અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્રની દિશા આ વીજભારના કારણે વિચારો તો આપણે કઈ બાજુ મળતી હતી? એ વિરુદ્ધ બાજુ છે એ મળતી હતી. અને આ અણુઓ છે એટલા નજીક છે કે નાનો એવો કદખંડ વિચારો તો ત્યાં પરિણામી વીજભાર છે 0 છે. પરંતુ અહીંયા જે સપાટી પર અહીંયા જે વીજભાર છે એને તટસ્થ કરતો એક પણ વીજભાર છે એના પડોશમાં એના નજીકના ભાગમાં છે ઉપલબ્ધ નથી. એટલે કે આ સપાટી પર છે એ ઋણ વીજભાર મળતો હતો તો સામેની સપાટી પર છે કે આપણે ધન વીજભાર છે મળતો હતો. હવે એક બ્લોક છે એને તમે એક નાના એવા બ્લોક તરીકે લઈ શકો, ચોસલા તરીકે લઈ શકો. આને આપણે વિદ્યુત ક્ષેત્ર છે લાગુ પડેલું છે. આ સપાટી પર છે એ ઋણ વીજભાર છે, આ સપાટી પર છે એ ધન વીજભાર છે, જેવું આપણે લાસ્ટ વિડિયોમાં ડિસ્કશન કર્યું. તો આની પૃષ્ઠભાર ઘનતા છે કેટલી લઈ શકાય? એ પ્રેરિત થઈને મળેલો છે, પોલરાઇઝ થઈને મળેલો છે. આ સપાટીની પૃષ્ઠભાર ઘનતા છે એનું નામ આપી દો સિગ્મા p. p ફોર પોલરાઇઝેશન. એક બાજુ ધન પૃષ્ઠ વીજભાર, બીજી બાજુ છે એ ઋણ. ક્વેશ્ચન છે આપણો હવે આપણે મેળવવું છે એ છે સસેપ્ટિબિલિટી. તો જો તમે એક અણુની ડાયપોલ મોમેન્ટ નહીં, આપણે કુલ ડાયપોલ મોમેન્ટ છે એની વાત કરીએ છીએ. પોલરાઇઝેશન શું હતું? પોલરાઇઝેશન એટલે એકમ કદ દીઠ રહેલ ડાયપોલ મોમેન્ટ. એકમ કદ દીઠ ડાયપોલ મોમેન્ટ. તો જો વિદ્યુત ક્ષેત્ર વધે તો એક અણુની ડાયપોલ મોમેન્ટ વધશે. બરાબર ધ્યાન કરજો, મેથમેટિકલ રિલેશન. એક અણુની ડાયપોલ વધે તો ટોટલ ડાયપોલ પણ વધે. ટોટલ ડાયપોલ વધશે તો પોલરાઇઝેશન પણ વધે. બરાબર? તો એક અણુની ડાયપોલ મોમેન્ટ વધશે તો ટોટલ ડાયપોલ મોમેન્ટ છે એ પણ વધશે. તો વિદ્યુત ક્ષેત્રના વધારા સાથે પોલરાઇઝેશન છે એ શું થાય છે? વધે છે. જો તમે સમપ્રમાણતા દૂર કરો તો એક અચળાંક દાખલ કરવો પડશે. આ અચળાંક છે એ છે chi e. આ પરિણામી વિદ્યુત ક્ષેત્ર છે E.
તો આ કાઈ છે એને વંચાય કાઈ, લેટિન વર્ડ છે, સ્પેલિંગ થાય CHI, જેવી રીતે કેમિસ્ટ્રી નો થાય એમ. કોઈ લોકો એનું સાઈ અથવા ઝાઈ પ્રોનાઉન્સિએશન કરે છે, એ રોંગ છે. પ્રોનાઉન્સિએશન છે એનું કાઈ થાય. એને કહેવાય સસેપ્ટિબિલિટી. એમને કહેવાય સસેપ્ટિબિલિટી. સસેપ્ટિબિલિટી જે એક પરિમાણ રહિત નંબર છે, એક આંકડો છે. એ માત્ર એટલું દેખાડે છે કોઈ વિદ્યુત ક્ષેત્રના કારણે ડાઇલેક્ટ્રિક મટીરીયલનું કેટલા પ્રમાણમાં ધ્રુવીભવન થાય, એટલે કે ડાયપોલ છે એ કેટલા પ્રમાણમાં બને એ દેખાડતો એક નંબર છે. પરમિટિવિટી આવી જે ભૌતિક રાશિ છે ચેપ્ટર નંબર 1 થી આપણી સાથે. પરમિટિવિટી એટલે કોઈ વિદ્યુત ક્ષેત્ર છે પોતાનામાં કેટલી વિદ્યુત ઊર્જા છે સંગ્રહ કરી શકશે, તો એ માધ્યમ પર છે એ આધારિત છે. આપણી વાત છે એને આપણે આગળ વધારીએ. એપ્સિલોન 0 છે એનાથી તો આપણે વાકેફ છીએ, જાણીતું પદ છે. જો પરિણામી વિદ્યુત ક્ષેત્ર છે એનો વિચાર કરો. આપણે વાત કરશું હવે પરિણામી વિદ્યુત ક્ષેત્ર. તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર જો તો અંદરના ભાગમાં ડાઇલેક્ટ્રિક પદાર્થના અંદરના ભાગમાં તમને કેટલું મળે. બાહ્ય વિદ્યુત ક્ષેત્રની દિશા જુઓ અને અંદરના ભાગમાં જે વિદ્યુત ક્ષેત્ર છે એની દિશા જુઓ. બંનેની દિશા કેવી છે? પરસ્પર વિરુદ્ધ છે. તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર છે આપણે મળશે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાંથી અંદરનું વિદ્યુત ક્ષેત્ર બાદ કરશું. આપણે પણ ખબર છે ડાઇલેક્ટ્રિક પદાર્થ છે એટલે અંદરનું વિદ્યુત ક્ષેત્ર એટલું પ્રબળ છે ક્યારેય નહીં મળે કે જેથી પરિણામી શું થાય? 0 થાય, જે આપણે આગળ ડિસ્કસ કર્યું. કિંમતો મૂકીએ બધી. E0 માઈનસ આ છે આંતરિક વિદ્યુત ક્ષેત્ર. આંતરિક વિદ્યુત ક્ષેત્ર કોના કારણે છે? ડાઇલેક્ટ્રિક ચોસલાના કારણે. હવે ડાઇલેક્ટ્રિક ચોસલું છે એનો તમે જરાક વિચાર કરો તો એની એક બાજુ છે ઋણ છે, એક બાજુ છે ધન છે. એક બાજુ ઋણ છે, એક બાજુ છે એ ધન છે. વચ્ચેના ભાગમાં તો કોઈ વિદ્યુત ભાર જ નથી. આટલામાં કોઈ વિદ્યુત ભાર નથી. આ કોના જેવી રચના થઈ ગઈ? કેપેસિટર જેવી. કેપેસિટરમાં અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર કેટલું મળ્યું હતું આપને? સિગ્મા બાય એપ્સિલોન 0. સમાંતર પ્લેટ કેપેસિટર વાળો વિડિયો જોયો તો? સિગ્મા બાય એપ્સિલોન 0. તો અહીંયા પણ હું એ સૂત્ર વાપરી શકું સિગ્મા બાય એપ્સિલોન 0, પરંતુ સિગ્મા નહીં લખાય. આમનો પૃષ્ઠ વીજભાર ઘનતા કેટલી છે? સિગ્મા p, બરાબર. ઓકે. બીજો આપણી પાસે એક સંબંધ હતો જે આપણે આગળના વિડિયોમાં મેળવ્યો. એ તો સિગ્મા p તો શું થાય? પોલરાઇઝેશન. અને એમાં પણ પોલરાઇઝેશન શું મળ્યું? એ તો છે એપ્સિલોન 0 કા e * e. આ કિંમત છે એમ કીધો, આ કિંમત છે એમ કીધો. એટલે કે ડાયરેક્ટ આપણું સમીકરણ શું થશે? સમીકરણ છે એ આપને કંઈક મળશે. સિગ્મા p ના બદલે p અને p ના બદલે આ પદ એપ્સિલોન 0 કાઈ e વિદ્યુત ક્ષેત્ર છેદમાં એપ્સિલોન 0. કઈ કોમન? હા, કટ થઈ જશે એપ્સિલોન 0. એપ્સિલોન 0 કટ કરશું તો તમને શું મળે છે? E = E0 - chi e * e. ઓકે. આખા સમીકરણને છે E વડે ભાગો અથવા તો E0 વડે ભાગો. જોઈએ એક રિલેશન ફર્સ્ટ ચેપ્ટર નો તમને યાદ કરાવો. કોઈ માધ્યમની અંદર લાગતું બળ F = F/k આવો સંબંધ છે આપણે મેળવેલો. પરંતુ F શું થાય? F નો અને વિદ્યુત ક્ષેત્રનો કોઈ સંબંધ છે ખરા? F q * e. તો આ જે સંબંધ છે આવી રીતે પણ લખી શકાય. કોઈ માધ્યમમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્યાવકાશમાં હોય એ વિદ્યુત ક્ષેત્રના કેમાં ભાગનું હોય. આ ક્યાંથી મેળવ્યું હતું યાદ છે? આ ક્યાંથી મેળવેલું હતું? આપણે મેળવેલું હતું કુલમ્બના નિયમ પરથી કે જો બે વીજભારને
શૂન્યાવકાશમાં રાખ્યા હોય તો લાગતું બળ, અને જો એ બે વીજભારને એકલા જ અંતરે કોઈ માધ્યમમાં રાખ્યા હોય તો લાગતું બળ. તો માધ્યમની પરમિટિવિટી જે લખવી પડશે, અને ε/ε0 શું હતું? k હતું. કેમ કે સંબંધ છે કેવો સંબંધ છે? વ્યસ્ત પ્રમાણનો સંબંધ છે. એટલે કે F/Fm/f is equal to ε0/ε, અથવા તો આમ લખીએ તો F/Fm is equal to આ શું થઈ જશે? k. તો Fm is equal to આપણે મળ્યું હતું F/k. એવો જ સંબંધ વિદ્યુત ક્ષેત્ર માટે પણ મળે. બિંદુવત વીજભારનું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું હતું? k/r². જ્યાં k એટલે 1/4πε0. અહીંયા પણ વિદ્યુત ક્ષેત્રનો પરમિટિવિટી સાથે સંબંધ તો વ્યસ્ત પ્રમાણનો જ છે. તો બળના જેવો જ સંબંધ છે એ કોના માટે મળશે તમને? વિદ્યુત ક્ષેત્ર માટે મળશે. તો જરાક એ જ સંબંધ છે એનો હું ઉપયોગ છે એ કરું છું. પરંતુ અહીંયા મેં E ને EM સંબંધ છે, સંકેત છે ચેપ્ટર 1 માં જોયા હતા. અહીંયા સંબંધ સંકેત છે આપણા કંઈક બાહ્ય માટે જે E0 લખ્યો છે, EO આમ તો આઉટર ઇલેક્ટ્રિક ફીલ્ડ, આ તો આપણું છે પરિણામી વિદ્યુત ક્ષેત્ર. તો શું કરશું જોઈએ? લખો જે સંબંધ આ છે આપણું EO, અને આને કહી દઈએ આપણે E. અવગિક સંબંધ એટલે કે k E0/E. આ છે એ માધ્યમમાં વિદ્યુત ક્ષેત્ર છે, અને માધ્યમમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું છે? E જેટલું. અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર તો E જેટલું છે. તો એવો સંબંધ છે મારે અહીંયા કંઈક લાવવો છે. કેમ કે આપણે સાબિત જે કરવાનું છે એમાં જ શું આવે છે જુઓ તો? ડાઇલેક્ટ્રિક અચળાંક. જસ્ટ એટલા માટે છે કે આટલો વિચાર છે તમારે કરવો પડે. ચાલો, ઇન શોર્ટ મારે સમીકરણને કોના વડે ભાગવું જોશે? E વડે. E વડે ભાગી શું મળશે? 1 is equal to E0/k, sorry, E0/E minus chi e. એટલે કે 1 is equal to E0/E is equal to શું છે? પરંતુ E0/E is equal to તો આપણી પાસે છે એ k છે, એટલે કે k minus chi e, અથવા તો k is equal to 1 plus chi e, એટલે કે ઇલેક્ટ્રિક સસેપ્ટિબિલિટી. k નો પરિમાણિક સૂત્ર શું થાય? k નો એકમ શું છે? k એટલે એપ્સિલોન r, રિલેટિવ પરમિટિવિટી, અને રિલેટિવ પરમિટિવિટી એટલે ε/ε0. બે સમાન ભૌતિક રાશિનો ગુણોત્તર છે. બે સમાન ભૌતિક રાશિના ગુણોત્તરનો એકમ ન હોય એ પરિમાણ રહિત છે. તો જો k પરિમાણ રહિત હોય તો chi e પણ કેવો છે? પરિમાણ રહિત. કેમ કે 11th નું ચેપ્ટર નંબર 2 દરેક પદના સરવાળા તો જ પરિમાણ કેવા હોય? સમાન હોય. એકનું કોઈ પરિમાણ નહીં, chi નું પણ કોઈ પરિમાણ નહીં, તો k નું પણ કોઈ પરિમાણ નહીં, અથવા એનાથી ઉલટું. તો સસેપ્ટિબિલિટી છે એ પરિમાણ રહિત છે. બરાબર. ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ છે એ કોને કહેવાય? લાસ્ટ છે આપણે એક કેપેસિટર વાળા વિડિયોની અંદર છે ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ છે એની વાતો પર કરી. તો નેક્સ્ટ છે એ છે ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ. કોને કહેવાય ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ? સ્ટ્રેન્થ એટલે એની લિમિટેશન, અને ડાઇલેક્ટ્રિક એટલે અવાહક. જેમ જેમ તમે પહેલા તો અવાહક છે તો એની પાસે મુક્ત વીજભાર વાહક હતા નહીં. આ ડાયપોલ શું કામ બન્યું? પ્રબળ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડ્યું એટલે. જો એની પ્રબળતા વધારતા જ જાવ તો એક કન્ડિશન એવી આવે કે બધા વીજભાર છે એ છૂટા પડીને ગતિ કરવા મળશે. તો એ જ સ્ટ્રેન્થ છે એની, એને જ કહેવાય સ્ટ્રેન્થ. તો એવું કહી શકાય ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થની વ્યાખ્યા જો લખવી હોય તો કે જે મહત્તમ વિદ્યુત ક્ષેત્રની કિંમત માટે ડાઇલેક્ટ્રિક દ્રવ્ય
પોતાનો અવાહકતાનો ગુણધર્મ જાળવી રાખે તેને ડાઈ ઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કહેવાય. સ્ટ્રેન્થ એટલે પ્રબળતા, તેને તે માધ્યમની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કહેવાય. તો ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થનો એકમ શું હોય? એક વિદ્યુત ક્ષેત્રની કિંમત જ છે. એટલે જેવો વિદ્યુત ક્ષેત્રનો એકમ એવો જ ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થનો એકમ વોલ્ટ પર મીટર અથવા તો ન્યૂટન પર કુલમ. હવા માટે ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કેટલી છે? આ બધી વાતો કરી ગયા છે આપણે. હવા માટે ડાઈ ઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ 3 × 10⁶ વોલ્ટ પર મીટર આટલી છે. બરાબર? તો આને નોંધી લઈએ અને આપણી વાતો છે એને આગળ વધારીએ. સ્ક્રીનશોટ લઈ લેવો. સર, તો ડાઇલેક્ટ્રિક મટીરીયલ છે એનું કામ શું છે? શું કામ આપણે એને ડિસ્કશન કર્યું? શું કામ ડિસ્કશન કર્યું? એના માટે કેપેસિટર છે એનો વિચાર કરવો પડશે. આપણી પાસે એક સમાંતર પ્લેટ કેપેસિટર હતો. તો નેક્સ્ટ છે એ ડિસ્કશન કરીએ ડાઇલેક્ટ્રિક દ્રવ્યની કેપેસિટર પર અસર. કે જો મારી પાસે એક સમાંતર પ્લેટ કેપેસિટર હોય અને હું એના વચ્ચેના ભાગમાં k જેટલો ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતું એક ચોસલો મૂકી દઉં. આ છે સાઈઝ છે બે પ્લેટ વચ્ચેનું જે અંતર છે એ છે d અને ક્ષેત્રફળ છે એ છે a. તો જો વચ્ચેના ભાગમાં શૂન્ય અવકાશ હોય, બે પ્લેટ વચ્ચે જ્યારે શૂન્ય અવકાશ હોય તો કેપેસિટન્સ કેટલું મળે? એપ્સિલોન 0 a/t જે આપણે મેળવેલું છે. પરંતુ જો બે પ્લેટ વચ્ચે ડાઇલેક્ટ્રિક દ્રવ્ય હોય, એની સાઈઝ કેટલી છે? બે પ્લેટને જસ્ટ આમ ટચ થઈ જાય એટલું d જેટલી છે જાડાઈનું ડાઇલેક્ટ્રિક ચોસલું છે, બ્લોક છે આપણે મૂકેલો. તો તમે શું લખશો? આમને કહી દઉં હું C0. તો માધ્યમમાં કેપેસિટન્સ લખીશ તો પરમિટિવિટી પણ કોની લખવી જોશે? માધ્યમની. એપ્સિલોન લખશું. પરંતુ કઈ કેપેસિટર નાનો મોટો નથી જાય, એટલે કે એનું ક્ષેત્રફળ છે એ નહીં બદલાય. વચ્ચેનો જે ખાલી ભાગ છે એમાં આપણે ડાઇલેક્ટ્રિક મટીરીયલ છે રાખ્યું છે. આ છે મારું સમીકરણ 1, આ છે મારું સમીકરણ 2. બંનેનો ગુણોત્તર લઈ લો તો શું મળે? બંનેનો ગુણોત્તર છે હું લઉં છું C0/C. તો આપણે મળશે એપ્સિલોન 0 a/d upon એપ્સિલોન a/d. dd કટ a કટ. તો C0/C is equal to epsilon 0/epsilon. અથવા તો C/C0 is equal to શું મળશે? epsilon/epsilon 0. વ્યસ્ત કર્યો છે. પરંતુ epsilon/epsilon 0 is equal to શું છે? epsilon/epsilon 0 is equal to તો આપણી પાસે શું હતો? k. બરાબર? તો epsilon/epsilon 0 is equal to છે એ છે k. તો જો ડાઇલેક્ટ્રિક મટીરીયલ દાખલ કરવામાં આવે k ની કિંમત તો પછી જો 1 કરતા મોટી જ હશે, કેમ કે આપણે સંબંધ મેળવતો k is equal to 1 plus chi e અને chi e ની કિંમત છે ધન જ હશે. 1 કરતા તો k કેવું હશે? મોટું જ હશે. કોઈ સંખ્યાને 1 કરતા થોડું ગણિત, કોઈ સંખ્યાને 1 કરતા મોટી સંખ્યા વડે ગુણો તો કિંમત મોટી જ મળે. એટલે કે જે કેપેસિટન્સ હતું એના કરતા કેપેસિટન્સ શું થશે? વધી જશે. તો ડાઇલેક્ટ્રિક મટીરીયલ દાખલ કરવાથી કેપેસિટન્સ છે એ વધારી શકાય.
બરાબર. 1 માર્ક્સ માટે યાદ રાખી શકો એવા નંબર કોમ્પિટિટિવ એક્ઝામ માટે હવા માટે ડાઈ ઇલેક્ટ્રિક અચળાંક k ની કિંમત છે એ છે 1.00054 અને શૂન્ય અવકાશ માટે k છે એ છે એક્ઝેક્ટ 1, પરંતુ આપણે વ્યવહારમાં હવાને જ શૂન્ય અવકાશ છે લઈ લેશું કેમ કે બહુ લાંબો ડિફરન્સ નથી. 1.00054 છે આપણે 11 12માં શૂન્ય અવકાશનો છે એને જ હવાનો ડાઇલેક્ટ્રિક અચળાંક છે એ લઈને દાખલા છે એ ગણશું. નોંધી લઈએ જલ્દી અમને. હવે અત્યાર સુધી જે ડિસ્કશન થયું આપણું એને લિસ્ટ આઉટ કરીએ. આનો સ્ક્રીનશોટ લઈ લો અને પછી છે એ નોંધી લો કે જો કેપેસિટર છે એને તમે બેટરી જોડી હોય અને એક વખત તમે બેટરી છે એ ન જોડી હોય એવા બે કિસ્સામાં કેપેસિટન્સ અને વીજભારમાં છે એ શું ફેરફાર થાય. તો ફર્સ્ટ છે કેપેસિટર સાથે જો બેટરી જોડેલ હોય, બીજી વાત છે એટલે કેપેસિટર સાથે જો બેટરી ન જોડી હોય, આ બંને કિસ્સામાં એક્સ્ટ્રા કરીને છે એ લખી રાખીએ. ન જોડી હોય એટલે કે આ છે આપણું કેપેસિટર, બેટરીનું જોડાણ નથી, પરંતુ વચ્ચે એક ડાઇલેક્ટ્રિક ચોસલું તો છે જ. આ છે આપણું એજ કેપેસિટર જે આગળ વાત કરી એમ છે. વચ્ચે k ડાઇલેક્ટ્રિક અચળાંક વાળું એક ચોસલું છે, પરંતુ એનું જોડાણ છે એ V વોલ્ટની બેટરી સાથે છે એ કરેલું છે. બરાબર. સ્થિતિમાન શું હતું? બે બિંદુ વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત. શરૂઆતના જ વિડિયો છે એ જોઈ લો. તો આ જે વોલ્ટ છે એ બેટરીના બે છેડા વચ્ચેના સ્થિતિમાન છે એ માપે છે. હવે એ જ બે છેડા કોની સાથે જોડાયેલા છે? કેપેસિટરની બે પ્લેટ સાથે. તો તમે એવું કહી શકો કે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે જે સ્થિતિમાનનો તફાવત છે એ કેટલો છે? જે વોલ્ટ જે સપ્લાય આપો છો સેમ એટલો જ છે એ સ્થિતિમાનનો તફાવત હશે. બરાબર. પેલું છે અહીંયા લિસ્ટ આઉટ કર્યું. ફર્સ્ટ વીજભાર છે એ ડાઇલેક્ટ્રિક મટીરીયલ દાખલ કરતા બદલાય કે ન બદલાય? ડાઇલેક્ટ્રિક મટીરીયલ દાખલ નથી કરેલું ત્યારે આપણે બધા સિમ્બોલ યુઝ કરશું એસે Q0 V0 E0 આવા સંકેતો છે એ આપણે યુઝ કરશું. C0 ડાઇલેક્ટ્રિક મટીરીયલ દાખલ કરી દીધા પછી સંકેત છે એક એક આપણે યુઝ કરશું એ આવા હશે. બરાબર. જેમણે આપણે યુઝ કર્યા હતા એટલે તમને ખબર પડે કે શું કહેવા માંગીએ છે, સંકેત શું છે. જો ડાઇલેક્ટ્રિક મટીરીયલ દાખલ કરી દઉં તો કેપેસિટરની પ્લેટ પરનો જે વીજભાર છે એ બદલાઈ જાય ખરા? ના. હું જેવો દાખલ કરીશ તો જે પહેલા હતો એટલો જ મળશે, કેમ કે ડાઇલેક્ટ્રિક મટીરીયલ છે એ કોઈ વધારાનો વીજભાર છે આપણે આપતો નથી. બરાબર. તો જે ડાઇલેક્ટ્રિક મટીરીયલ દાખલ કર્યા પછી જે વીજભાર પહેલા હતો એટલો ને એટલો જ રહેશે. પરંતુ વિદ્યુત ક્ષેત્રનું શું થાય? વિદ્યુત ક્ષેત્ર છે એ જે પહેલા હતો એના કરતા શું થઈ જાય? કેમાં ભાગનું થઈ જાય. હમણાં જ આપણે અહીંયા મેળવ્યું. બરાબર. અને સ્થિતિમાનનું શું થાય? મેળવીએ. E સૂત્ર શું હતું? V/d સ્થિતિમાન પ્રચલન. તો સ્થિતિમાન શું થશે? E * d. તો ડાઇલેક્ટ્રિક મટીરીયલ દાખલ કર્યા પછી V મળશે આપણે E * d. પરંતુ E શું છે? E0/k છે.
અને આ E0 d એને શું લખાય? V0 શું થશે? E0 d. આ દાખલ કર્યા પછી આ દાખલ કર્યા પહેલા. તો તમને સ્થિતિમાન કેટલું મળશે? V0/k જેટલું મળશે. કેપેસિટન્સ નું શું થશે? હમણાં જ આપણે મેળવ્યું કેપેસિટન્સ છે એ k ગણું થાય. ખાસ જોજો, વિદ્યુત ક્ષેત્ર વિદ્યુત સ્થિતિમાન બંને k માં ભાગનું થાય. વીજભાર છે એ અચળ રહે છે, નથી બદલાતો. કેપેસિટન્સ છે એ k ગણું થાય છે. અને જો બળની વાત કરવામાં આવે તો બળ પણ k માં ભાગનું થતું હતું, ચેપ્ટર નંબર 1. પણ બેટરી સાથે જોડાણ હોય તો શું થાય? પણ જો બેટરી સાથે જોડાણ હોય તો કેપેસિટન્સ, સ્થિતિમાન, વિદ્યુત ક્ષેત્ર અને વીજભાર છે એમાં શું થશે? કેપેસિટન્સ નું સૂત્ર શું છે આપણી પાસે? ε0 a/d. अब બેટરી તમે જોડો તો કેપેસિટરની બે પ્લેટ છે એના વચ્ચેનું અંતર કે ક્ષેત્રફળ ન બદલાય. અને ε0 નો આધાર તો કોના પર છે? માધ્યમ પર છે. તો તમે બેટરી નથી જોડી ત્યારે અને બેટરી જોડો છો ત્યારે બંને કિસ્સામાં તમને કેપેસિટન્સના સૂત્ર તો છે એક આવા જ મળશે. એટલે આનો ગુણોત્તર લેશો તો હમણાં જે આપણે ગણતરી કરી હતી એવી જ ગણતરી જે થશે. કેમ કે કેપેસિટન્સનો આધાર તો કોના પર છે? પરમિટિવિટી છે, એના પર છે. સ્થિતિમાન પર આધારિત નથી. સ્થિતિમાન પર કેપેસિટન્સ આધારિત નથી. આપણે મેળવી પણ ગયા q cv માં કેપેસિટન્સ છે એ સ્થિતિમાન પર આધારિત નથી. તો c મળ્યું k c0. સ્થિતિમાન શું થશે? જો ડાઇલેક્ટ્રિક મટીરીયલ દાખલ ન કરું તો બે પ્લેટ વચ્ચેનું સ્થિતિમાન કેટલું? v જેટલું. દાખલ કરી દઉં તો પણ જે સ્થિતિમાન છે એ ક્યાં છે? બે પ્લેટની વચ્ચે જ છે. તો જેટલું પહેલા હતું એટલું જ ક્યારે પછી એકવાર પાછું. જો હું અંદર કઈ જ મીડિયમ ન રાખું તો બે છેડા વચ્ચે કેટલા વોલ્ટ હશે? 2 વોલ્ટ. ધારો કે 5 વોલ્ટની બેટરી છે તો 5 વોલ્ટ. જેવો હું ડાઇલેક્ટ્રિક મટીરીયલ દાખલ કરું તો પણ બેટરી તો કેટલી? 5 વોલ્ટની. સપ્લાય તો એટલો જ રહેશે. અને એ જ બે છેડા કેપેસિટરની બે પ્લેટ વચ્ચે પણ છે. તો જે સ્થિતિમાન પહેલા હતું એટલું જ રહેશે. એટલે કે કેવું રહે? એ તો અચળ રહે. તો વિદ્યુત ક્ષેત્રનું શું થાય? વિદ્યુત ક્ષેત્ર તો શું છે? v/d. પરંતુ v કેવા? અચળ. એટલે કે v તો છે એ v0 જેટલા છે. v0/d કોનું સૂત્ર કહેવાય? E0 નું. એટલે કે વિદ્યુત ક્ષેત્ર છે એ પણ જો તમે બેટરી જોડીને વાત કરો કેપેસિટર માટે તો પણ દાખલ કર્યા પહેલા અને દાખલ કર્યા પછી એટલું ને એટલું જ રહે, અચળ જ રહેશે. તો વીજભારનું શું થાય? ડાઇલેક્ટ્રિક મટીરીયલ ન હોય ત્યારે દાખલ કરો ત્યારે જોજો પાછું એક વખત 0 લખેલા સંકેતો છે એ ડાઇલેક્ટ્રિક મટીરીયલ ન હોય ત્યારે ડાઇલેક્ટ્રિક મટીરીયલ દાખલ કરી દો તો QeVC બરાબર. તો Q સૂત્ર શું છે? C * V. C શું મળ્યું? K * C0. અને V શું છે? V0. C0 * V0 એના બરાબર શું લખાય? Q0. કેમ કે Q બરાબર CV. તો વીજભાર છે એ k ગણો થાય. વિદ્યુત ક્ષેત્ર અને સ્થિતિમાન અચળ રહેશે અને કેપેસિટન્સ છે એ પણ k ગણો થશે. તો કોઈ કોમ્પિટિટિવ એક્ઝામ માટે જેઈ નીટ માટે કોઈ વાર નાના દાખલા એમસીક્યુ માટે આ સંબંધો છે આવા યાદ રાખવા. તો આજના વિડિયોમાં છે અહીંયા સુધી રાખીએ. નોંધી લઈએ આને. થેન્ક યુ.